ઉત્તર ભારતમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। વારાણસીમાં ગંગા નદીમાં એકાએક જળસ્તર વધ્યું છે। ખતરાના નિશાન 71 મીટરને પાર ગંગા નદી થઈ છે। રહેણાંક વિસ્તારમાં અનેક જગ્યાએ ગંગાના પાણી ઘૂસી ગયા છે। કાશીના તમામ 84 ઘાટ પાણીથી તરબોળ થયા છે। કાશીની ગલીઓ ધીરે ધીરે જળમગ્ન થવા લાગી છે। બનારસમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આકાશી દ્રશ્યમાં ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે રહેતા લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે, કારણ કે ગામડાઓમાં અત્યારે ગંગા નદીનું પાણી ફરી વળ્યું છે। વારાણસીની ગલીઓમાં પણ અત્યારે ગંગા નદીનું પાણી ફરી વળ્યું છે। ગંગા નદી ખતરાના નિશાનની ઉપર વહી રહી છે, ત્યારે યુપીના બનારસની આ સ્થિતિ છે। આકાશી આ દ્રશ્ય સામે આવ્યા અને ઘણી બધી જગ્યાએથી તબાહીના પણ દ્રશ્ય સામે આવ્યા છે, કે જ્યાં ક્રેન અને ટ્રેક્ટર કે જે રમકડાની માફક તણાયું હોવાના પણ દ્રશ્ય સામે આવ્યા છે। કાશીના તમામ ઘાટ અત્યારે બંધ કરવામાં આવ્યા છે। લોકોને અપીલ કરવામાં આવી રહી છે, જે પ્રવાસીઓ છે એ લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની અપીલ કરવામાં આવી રહી છે। આ આકાશી દ્રશ્ય જેમાં ગંગામાનું રૌદ્ર સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે। કાશીના તમામ ઘાટ ડૂબ્યા છે।